अभी मजा आएगा ना भिड़ो। મારા હાવ અલી વાવ દારૂ ના પીવા અટારમાં ઘેરે જાય ને એટલે દારૂ જ મારો ઉતારી નાખે. દારૂમાં મજા એવી આવે ને. એવી મજા આવે ને વાત જ આવે. મને આવું તો ભક 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 ચાલુ રાખે. અને ઓલી મારી દેરાણી આને કઈ કો આ ઢાલું પીવે. ગાડી હવે લતન ફૂલ બોટલ જવાની દાલુ ને બિસ્કિટ ની મેફિલ તવાની. આ યક્ષણ દારૂ પીને રખડતી છે અને યક્ષણ જુગાર રમતી છે ને કા બિસ્ટોલું પીતી છે. આ મારા બિચારા ઉપાધિ મરી જવાના છે. અને મને આમ તો એટલું કામ કરાવે ને એમ થાય કે આ બેન ગરકી દબી દઉં. મારા બાજવાય નથી દેતા. મારે જ નોખું થઈ જવું એકય ભેગું ના રહેવું. ઉપાધિમાં મારા હાવ મરી જવાના બિચારા. બા મારે તમારે ભેગું હવે રહેવું જ નથી. આ તમે ઓલી મારી બે જેઠાણીને કાંઈ કહેતા જ નથી. એક દારૂ પીવે અને એક બિસ્ટોલું પીને રખડતી એવી છે. ઘરના કામ બધા મારે જ કરવા અને આ ઘરમાં કાંઈ ભેગું જ ન થવા દેતું. જેટલું લાવે એટલું હે ને દારૂમાં જુગારમાં જ કાઢે છે. એટલે મારે નોખું જ થઈ જવું છે. હા હા કાંઈ આમાં તો મજા આવે છે. આમ તો જો હો બારી કેવું હોવું એમ કરે અને જાણે તો જો અત્યારમાં આમ હરખાતી હોય લે 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 એવા તો ગીત ગાય છે. મને તો બરતરા થાય છે. સા બનાવી નાખું કહે સા. આ મારા હારા દવા લેવા ગયા મને હારે ન લઈ જા. મેં કીધું મને હારે લઈ જાવ. હારે લઈ જાવ તો લાકડી ટેકે ટેકે ક્યારે આવશે. જો શાક પડી જા ને તો નકામું થાય છે. ડોક્ટરે તો હાવ હિંમત હેરવી દીધો કે તું 100 મહિનામાં મરી જઈશ. આ ફેફસાના અને કિડનીના ફોટા પાડ્યા કે આ ફેફસામાં કાણા પડી ગયા. હવે આમાં કાણા હું તો કાંઈ ભાળતો નથી. ડોક્ટર ભાળતો છે પણ હવે કરવું શું? આટલા મારી પાસે રૂપિયા કરોડોપતિ રૂપિયા મારા. હવે 3 દીકરા કયો દીકરો હોશિયાર છે અને મારી મિલકત હાસવશે. મારે તો ઈ પારખું લેવું છે. હા હવે તો હું દાદાજીનો મહેમાન નથી. ડોક્ટર કે થોડુંક ખાજો પીજો. શું આમાં ખાડું ખાવું પીવું એ મોઢામાં એક કોળિયો ઉતરતો નથી અને છોકરા પોતપોતાની મનમાની કરે. હવે મારે તો શું કરવું? એકાદો દીકરો જો ડાયો થાય ને મને હાસવે તો એને બધો વહીવટ દઈ દેવો છે. એ સુમિત્રા વાવ, એ રેખા વાવ, આ કિરણ વાવ ને બધા ક્યાંય જા. શું હારા દવા લઈને વિયાયા? એ હા બટા, દવા લઈને વિવાયો. ડોક્ટરે બધાય જો પ્રોગ્રામ કાઢ્યા, નેમોલેશન કાઢ્યા, એ બધાય કાગળિયા કીધા એ કે તમને કાંઈ નખમાય રોગ નથી. એ બાપા રિપોર્ટ તો હારો આવ્યો હે ને? એ હા બટા, રિપોર્ટ તો હારા આયા વહુ ભા.
એ હવે આમ જો તમતારે તમારે કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. તમતારે હે લીલા લહેર કરો. મારા છોકરા તો હે રળે છે. એ બધાય હીરાના કારખાનામાં 5 છોકરા ત્રણેય કામ કરે. આમ જો મારી વાત સાંભળો તમે. હવે તમને બધાને મારે 50,000 રૂપિયા દેવાસ. હે બાપા, એટલે બધા રૂપિયા તમારે 50,000 અમને કાં દેવા? એ નથી જોતા અમારે. આમ તો જો હાથમાં 50,000 આવવાના હતા. ઓલી ભમરારી જેઠાણીએ કે પૈસાની એમાં શું કરવા છે? કે આને તો એમ થાય ન્યા જઈને ગરકી દબી દો. આ 50,000 આપણને દીધા હો તો કેવું સારું. આપણે બે કેયું લીલા લેર કરે. અરે હું તો અસલ મજાના મોલમાં જાત ફરવા. એ બબુયું, એ તમતાર તમે જરાય ચોકોમાં ઉપાધિ કરોમાં. જો આ ત્રણેય વહુને 50,000 રૂપિયા હું આપું છું. આજ સવારથી હાન પડે ને ત્યાં રૂપિયા ગમે અહીંયા તમારે વાપરવાના. પણ હારા નરા કામમાં નહીં. જુગાર રમો, દારૂ પીવો, એ તમતાર તમને સિગરેટ મજા આવે તો ગાંજો પીવો. પણ હાન પડે ને ત્યાં રૂપિયા વાપરી નાખવાના. અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. કોઈ તમને ભાળવું ન જોઈએ. તમને કોઈ દેખી જશે ને તો અહીંયા હું પછી તમને દોકડોય નહીં દઉં. હાથ પડે તા વાપરીને આવો ને પછી કાલ તમને બધાને લાખ રૂપિયા દેવા મારે. વાપરી નાખી એટલે તમે બીજા હવારે લાખ દીશો? હા, જો મારા કહેવા પ્રમાણે તમે પડી ગયા અને પૈસા વાપરી નાખ્યા, કોઈએ તમને એકને નો ભાળ્યા તો કાલ મળશે. પણ આટલા બધા રૂપિયા બાપુ અમે ક્યાં વાપરશું? અરે ગમે આ વાપરો, મજો કરો તમતારે. એ જેઠાણી, આવડું મોટું ગામ પર છે, શહેર છે, આવડું મોટું ગામ છે. આ તો મોજ ગમે ને આપણે કરશું. હાલો એ જેઠાણી, એ હાલો આપણે તો 50,000 રૂપિયા આપી દીધા છે. એ હાલો આપણે જાવી હવે ફરવા. અને જીમ આપણે તો હાર. બાપરે, ઘરે હોવ ને તો એટલી બીક લાગે છે મને કે સારી કિનકુરથી આવશે ભૂત. એ આ ટિફિન લઈ કેપા? યા ભાડીએ વાડીએ જાઉં છું ભાત લઈ. યા ગામના દાડિયા તો આવતા નથી. તે હામાં ગામના આવે ભાત લઈને તો જાવું જ જશે. એ મુય, એ તારી વાડીએ એટલી આખી છે. એ મને તો બાપાએ ઢુકડી વાડી દીધી છે. એ વાડીએ નથી જાવું. એ નાનચીડાનું ભૂત છે, ભેગું થઈ ને તો મારી નાખશે. એ હું કરું, બીક તો લાગે, પણ આ ભાત લઈને તો દેવા જાવું જશે દાડિયાને. એ નથી જાવું મુય. અહીંયા નેવાલીમાં છે ભૂત હશે ને, હોય તો મારી નાખશે મુય. તું મને જીવડાવે સેલી, મુઈ જાવા દે ને. એ જે થાવું હોય થાય. આ દાડિયાને ભાત તો ટાઈમે પોગાડવું જોઈશે ને. હા, માનતી નથી મારી દેરાણી. એ ધ્યાન રાખીને હાલજે. એ હો, માનતી નથી પણ જઈએ. ગામના કોઈ બાળા નથી નીકળતા અને આ ઠેઠ વાળીએ ભાત લઈને જાય. મને જ લાગે છે કે આ પાછી જ નહીં આવે ભૂત. ના, એ માતાજી એની ધ્યાન રાખજો. હું તો ઘેરે આવું તો મને એટલી બીક લાગે છે કે કિંમતથી ભૂત પડશે. આમ તો જો આ બજારોમાં કોઈ નથી દેખાતું. આ આખા ગામના મારા હારાનું ભૂત કરીને બધાય હંતાઈ જાય છે. આમ તો જો આખી બજાર સુની છે, પણ મારા હારા એવા નથી. મારા હારાનું કોઈ દી ભૂત ન હોય. હું તો એવું માનું જ નહીં. મારા હારા તો કેવા વાલુડા હારા હતા. પણ હું કરું, આ ગામના બધા એટલા બીવે છે કે હારાનું ભૂત આવ્યું, તમારા હારાનું ભૂત આવ્યું. આમ જો તો આખી બજાર સુની છે. મને બીક જેવું લાગે છે, પણ મારા હારા ભૂત ન હોય. હું તો ન માનું. મારે તો પાણી ભરવા જવું જોઈશે. આ ગામના કહેવાય હું જાત્રા એ વિયો અને આવડા વાયેથી મને હવે મારવા થોડે હે. પણ આ શું છે મારો રામ જાણે. આ મને મારવા શું કામ આવે છે એ ખબર નથી. હવે આ કહેવું કોને મારે? જો મારા સુમિત્રા બહુ પાણી ભરવા જો આવે અને એને કહું કે હું ભૂત